છોટાઉદેપુરમાં રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે અને આ રાજકીય ડ્રામા એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે લડાઈ એવી હતી કે છોટાઉદેપુરમાં કોણ સત્તામાં બેસશે। તાલુકા પંચાયતમાં જે ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું અને પરિણામમાં આમ આદમી પાર્ટી અને જે ભાજપ છે એમાં ટાઈ પડી છે। બંનેને 13 સીટો મળી અને ત્યારબાદ બંને પક્ષે દાવેદારી પણ નોંધાવી પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે 13 જીતેલા ઉમેદવારો છે તેઓ પોતાના પ્રમુખના જે આખી ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની એના માટે મતદાન કરવા પહોંચ્યા અને એમાંથી 13માંથી 3 ઉમેદવારોનું અપહરણ થઈ ગયું અને ત્યારબાદ આખો હોબાળો પણ થયો હતો। અનેક ચર્ચાઓ પણ થઈ કે આ 3 ઉમેદવારો ક્યાં ગાયબ થઈ ગયા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ જે 3 ઉમેદવારો છે એ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં જઈ અને તેમના દ્વારા આખી બાબતે ફરિયાદ કરવામાં આવી છે। વધુમાં જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ। गाड़ियों भले नंबर नहीं खबर वो गाड़ी नंबर गाड़ी